નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા છે તે 14/10/2025 ના દિવસથી 16/10/2025 એટલે કે આગામી 2 દિવસ છે તે યોજાવાની છે. એટલે કે 3 દિવસ પહેલા છે તે સૌથી મોટી જાહેરાત છે તે gssb.gujarat.gov.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે. તો તેની વિગતવાર માહિતી આપણે મેળવવાની છે કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોનું કામ ચલાવ યાદી છે તે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તે 26/9/2025 ના રોજ પ્રસિદ્ધ છે તે કરવામાં આવી હતી. અને ત્યાર પછી જે પણ ઉમેદવારો જગ્યાના 5 ગણા ઉમેદવારોનું એટલે કે આગામી મેન્સ પરીક્ષા માટે છે તે બોલાવ્યા હતા. એટલે કે જે 2389 જગ્યા માટે છે તે 5 ગણા ઉમેદવારોનું છે તે મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી ઉમેદવારોને તે માટેના કોલ લેટરને લઈને જે મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી હતી કે મહેસૂલ તલાટી વર્ગ 3 ના મુખ્ય પરીક્ષા માટેના કોલ લેટર પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા ઉમેદવારોને છે તે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી હતી. તો તેની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ વર્ગ 3 ની પરીક્ષા છે તે 14/10/2025 થી 16/10/2025 દરમિયાન છે તે યોજવાની છે. તે માટેના મુખ્ય પરીક્ષાના પ્રવેશપત્ર કોલ લેટરની વાત કરીએ તો ઉમેદવારો છે તે 6/10/2025 થી 14/10/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે જે તમામ મિત્રો કોલ લેટર છે તે ડાઉનલોડ કરી લેશે. અને કોલ લેટર છે તે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી છે તે કોલ લેટર તમામ મિત્રોને ડાઉનલોડ કરવાનું રહેશે. જો કોઈ પણ ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ખાસ કોમેન્ટ કરજો, તો આપણે તેની સાથે તેનું કોલ લેટર ડાઉનલોડ કરવામાં મદદ કરશું. ઉપરોક્ત પરીક્ષા માટેના પ્રવેશપત્રના કોલ લેટર પરીક્ષા શરૂ થયાની તારીખ એટલે કે 14/10/2025 પહેલા છે જે તમામ મિત્રો સુધી છે આ વિડીયો શેર કરી દેજો. કોલ લેટર છે તે તમામ મિત્રોએ ડાઉનલોડ કરવાના રહેશે. અને સંબંધિત ઉમેદવાર આથી જણાવવાનું કે પ્રવેશપત્ર કોલ લેટર વિના પરીક્ષા આપવા દેવામાં આવશે ને. એટલે કે ખાસ ઉમેદવારોએ છે તે યાદ રાખવું કે પરીક્ષા સમયે કઈ કઈ બાબતનું ખાસ ઉમેદવારોએ ધ્યાન રાખવું. તો સૌપ્રથમ ઉમેદવારો છે તે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે કોલ લેટર છે તે સાથે લઈ જવાનું રહેશે. અને ઉમેદવારોને અસલ ઓળખ પ્રમાણ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો કોઈ પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય જે તમારે સાથે લઈ જવાનું રહેશે. અને આ તમામ છે સૂચના તે ફરજિયાત જે તમામ મિત્રોને લાગુ પડે છે. અને પ્રવેશપત્ર કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવો તેની શોર્ટમાં આપણે ફટાફટ માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ છે તે .gujarat.gov.in એટલે કે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે. ત્યાર પછી કોલ લેટર છે તે સિલેક્ટ કરો. ત્યાર પછી જાહેરાત ક્રમાંક અને જેવું તમે તમારી ડેટ ઓફ બર્થડે, જાહેરાત ક્રમાંક અને કેપ્શન નાખશો એટલે કે તમારું વિન્ડો ઓપન કોલ લેટર છે તેવું લખેલો હોઈ જશે. જો તમે કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે કે તમારી પીડીએફ છે તે ડાઉનલોડ થઈ જશે અને જે તમારે ઓનલાઈન પ્રિન્ટ કઢાવવાની રહેશે. ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઈ પણ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળનો હેલ્પલાઇન નંબર જે અહીં તમે જોઈ શકો છો કે 079 23 25 89 16 અથવા રૂબરૂ કચેરી દરમિયાન છે જે ઉમેદવારોને મળવા પત્ર રહેશે. એટલે કે જે ઉમેદવારોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ જણાય તો ખાસ આ કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે ભરતી બોર્ડ દ્વારા. તો તેમાં એકવાર કોલ કરીને તમામ માહિતી જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો છે તે ખાસ જોવાનું રહેશે. અને આ માહિતી છે તે GSSB ની વેબસાઇટ ઉપર છે 6/10/2025 ના દિવસે આવી હતી. એટલે કે હાલ આપણે જે વિડીયો બનાવી છે જો કોઈ પણ ઉમેદવાર પાસે આ માહિતી ન પહોંચી હોય તો ખાસ તેવા મિત્રો સુધી શેર કરી દેજો. અને ફટાફટ છે તે કોલ લેટરની વાત કરીએ તો કોલ લેટર છે જે ઉમેદવારોએ 6/10/2025 થી 14/10/2025 એટલે કે પરીક્ષાના લાસ્ટ આગલી રાત સુધી જે તમામ મિત્રો છે તે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને મુખ્ય પરીક્ષા છે તે 14/10/2025 થી 16/10/2025 દરમિયાન 2 દિવસ છે તે યોજવાની છે. અને આ પરીક્ષા છે તે ઓફલાઈન ના માધ્યમથી યોજવાની છે. જે પ્રથમ પરીક્ષા જે યોજાણી તેવી જ રીતે યોજવાની છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.